બજારમાં એક સારી ખરીદદારી આપણે જોઈ રહ્યા છે। ગઈકાલે જો મોટો ઘટાડો આપણને બનતો દેખાયો હતો, પણ સપોર્ટિવ લેવલ જે છે તે અહીંયાથી આજના દિવસે આપણને જળવાતા જોયા છે। અત્યારે થોડું ઘણું ઉપલા સ્તરેથી ઘટાડો જોઈ રહ્યા છે। જે રીતે ઇઝરાયલના પીએમ તરફથી નિવેદન આવ્યું છે કે હવે તેઓ જે એનર્જી ઇન્ફ્રા છે ત્યાં હુમલો નહીં કરે ઈરાનના, એને લીધે થોડું સેન્ટિમેન્ટ જે છે તે સુધરતું જોવા મળ્યું છે। ક્રૂડ ઓઇલમાં ઘટાડો આવ્યો છે, એડવાન્સ ડિક્લાઇન રેશિયો પણ સારો લાગી રહ્યો છે। પણ જે ચિંતા છે તે રૂપિયાને લઈને છે। નેગેટિવ સેટઅપ આપણે ત્યાં જોઈ રહ્યા છે, 93ની ઉપરના લેવલ્સ। કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો માર્કેટ માટે અત્યારે? તો ગુડ આફ્ટરનૂન સર, પહેલા બધાને જેવી રીતના હમણાંનું હાલનું જે માર્કેટનું સેન્ટિમેન્ટ બની ગયું છે, અગર આજે આપણે આજના દિવસમાં જોશું તો આપણે એક માઇન્ડ રિકવરી માર્કેટ્સમાં અંદર આજે આવતા આપણે જોઈએ કે ક્રૂડ ઓઇલ જે ઓલરેડી આપણને ઘણા ટાઈમથી એક સ્પાઇક અને સર્જ આપણને દેખાઈ રહ્યું હતું, આજે એમાં થોડું સેટલમેન્ટ અને થોડું કૂલ ઓફ થયું, એના કારણે આજે આપણે માર્કેટ્સના અંદર પણ થોડી એક સ્ટ્રેન્થ આપણને બાઇંગ આપણે આજે જોયું માર્કેટ્સના અંદર અને રિકવરીના તરીકે પાછી આવી। પણ સ્ટીલ અગર આપણે જોશું તો હજી પૂરી તરહ બધી રિકવરી આપણા પાસે આવી નથી। સ્ટીલ અગર આપણે જોશું તો જે રૂપિયો છે એનું પ્રેશર હજી કન્ટિન્યુ છે ઇકોનોમીના ઉપર, જે ઇન્ફ્લેશનને લઈને હજી ચિંતાઓ વધારી રહ્યું છે આપણે ઇકોનોમીના ઉપર। અગર આપણે જોશું તો ઓલમોસ્ટ 93ના સ્તર પર હમણાં રૂપિયો ટ્રેડ કરી રહ્યો છે, સામે ડોલરને સ્ટ્રેન્થ મળી રહી છે। તો એના કારણે ઘણું અગર આપણે શું તો આપણા ઇકોનોમી પર હમણાં એક ઇન્ફ્લેશનરી પ્રેશર આપણે કહી શકીએ છીએ કે નિયર ટર્મમાં આપણે જોઈ શકીએ છીએ। જે એક્સપેક્ટેશન્સ હતા આપણને કે FY26માં આપણને રેટ કટ મળવાની જે આશાઓ હતી, હવે એમ થોડી ફેડ આઉટ થતી જોવા મળી રહી છે। અને સ્ટીલ અગર આપણે જોશું તો જે વોર હમણાં ચાલી રહી છે એનું હજી આપણને કોઈ સમાધાન અહીંયા આવતું જોયું નથી મળતું। હજી આપણને કોઈ અહીંયા સીઝ ફાયર કે અહીંયા કોઈ આપણને જે મેજર સેન્ટિમેન્ટ જે રિલીફ કરાવે એવા જે કોઈ ન્યૂઝ ટ્રિગર નથી થયા। સ્ટીલ અગર આપણે જોશું તો અટેકિંગ ચાલુ છે બે કન્ટ્રીઝના તરફથી, જે હજી વોલેટિલિટી અને ફિયર સેન્ટિમેન્ટ એડ ઓન કરે છે માર્કેટ્સના અંદર। સો હમણાં માટે અગર આપણે જોશું તો જેવી રીતના આપણે સ્ટાન્સ આપણા ડિફેન્સિવ સેક્ટર્સ પર હંમેશા બનાવી રાખ્યો છે ઇમિડ ધ ઓનગોઈંગ વોર, તો આપણે હમણાં એ જ ફોલોઅપ કરશું અને એને જ આપણે લઈને આગળ ચાલશું કે આપણું વધારે ફોકસ વધારે હમણાં સેફર સાઇડ લાર્જ કેપ્સ પર હોવું જોઈએ। અને લાર્જ કેપ્સમાં પણ વધારે ડિફેન્સિવ સેક્ટર્સ છે, આઈટી છે, ફાર્મા છે, એવા FMCG છે, આપણે આપણા સેક્ટર્સ પર હાલમાં હમણાં વધારે ફોકસ કરવું જોઈએ। અને આપણો પોર્ટફોલિયો જે છે અગર આપણે એક સારા એવા લેવલ્સ પર હમણાં મળી રહ્યું છે માર્કેટ્સ, અગર આપણે એક સારા એવા પીક પરથી હમણાં કનેક્ટ થઈ ગયું છે, સો આ એક ઘણો એક સારો ટાઈમ છે જે આપણે આપણો પોર્ટફોલિયો બનાવી શકીએ છીએ। પણ આપણે વેલ્યુ બેઝ બાઇંગ કરશું ઇન સિલેક્ટેડ સ્ટોક્સ એન્ડ સેક્ટર્સમાં જ। સિલેક્ટેડ સ્ટોક સેક્ટરમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે, તો ધ્યાન રાખવાનું રહેશે। આઈટી છે, અહીંયા તમે ડિફેન્સ કાઉન્ટર છે જ્યાં તમે ફોકસ કરીને ચાલી શકો છો। આપણી સાથે હવે JM ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ પણ જોડાઈ ગયા છે। તેજસજી, સ્વાગત છે આપનું। ગુડ આફ્ટરનૂન। અને કઈ રીતે જોઈ રહ્યા છો તમે માર્કેટને, કારણ કે ગઈકાલ કરતાં અત્યારે જે ગેપઅપ હતું તે અહીંયાથી ટકાવવામાં માર્કેટ સફળ રહેતું દેખાઈ રહ્યું છે। 23,170ના લેવલ્સ નિફ્ટી, બેંક નિફ્ટી 53,586ના લેવલ્સ અત્યારે બતાવી રહ્યું છે। આ સપ્તાહ દરમિયાન ઓવરઓલ જોઈએ તો ઘણું ખરાબ પ્રદર્શન માર્કેટમાં બનતું જોવા મળ્યું હતું, કારણ કે જે યુદ્ધની સ્થિતિ આપણને બનતી દેખાઈ હતી, ઘણા બધા પડકારો જોયા છે આપણે। ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે, એને લીધે ચિંતા વધી હતી। કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અને લેવલ સ્પેસિફિક શું અહીંયા બંધ બની રહ્યો છે? ગુડ આફ્ટરનૂન તમને ને તમામ દર્શકોને મારા નમસ્કાર। નિફ્ટીની આપણે વાત કરીએ તો જે 22,900થી લઈને 23,000ની આજુબાજુ જે સપોર્ટ લેવલ છે, ગઈકાલે નિફ્ટીએ ફરીથી રીટેસ્ટ કર્યો હતો। મંડેના સત્રમાં આપણે જોયું હતું કે ત્યાંથી એક 850 પોઈન્ટની રિકવરી આવી હતી અને એના પછી આપણે થર્સડેના સેશનમાં સારું એવું સેલ ઓફ જોયું। સો થર્સડેના સેશનમાં એ લેવલ ફરીથી રીટેસ્ટ થયો છે અને હવે બેસ્ટ પાર્ટ ઇઝ દેટ કે આ લેવલ જે છે એ હોલ્ડ કરી રહ્યો છે। છેલ્લા 3 અઠવાડિયાથી તમે જોશો કે એવરી ફ્રાઈડે માર્કેટમાં એક સારું સેલિંગ આવી રહ્યું હતું, પણ આજના સેશનમાં તમે જોશો ટુડે બિંગ અ ફ્રાઈડે દેર ઇઝ નો સેલિંગ ઇન ધ માર્કેટ। સો 22,900 23,000નો એક ક્રુશિયલ સપોર્ટ ઝોન છે મારા હિસાબથી। જ્યાં સુધી આ લેવલ હોલ્ડ કરે છે, નેક્સ્ટ વીકમાં અગર જો વીકેન્ડમાં કંઈ વોર રિલેટેડ કોઈ મોટા ન્યૂઝ નહીં આવશે તો વી કેન એક્સપેક્ટ સમ રિકવરી ફ્રોમ ધીસ લેવલ। અને ઉપરમાં ફરીથી જે રિસન્ટલી 23,800નું લેવલ છે એ રીટેસ્ટ થઈ શકે છે। તો 22,900 is a make or break support level for the market as long as Nifty is holding above this level। મને લાગે છે અહીંયાથી એક સારી એવી રેલી આવી શકે છે। બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં બી આપણે જોશું કે 53,000
300ની આજુબાજુ એક સારો સપોર્ટ છે. જ્યાં સુધી આ લેવલ જળવાઈ રહ્યા છે, બેંક નિફ્ટીમાં બી આપણે એક 55-500 સુધીના લેવલ આવનારા દિવસોમાં જોઈ શકશું. તો આ લેવલ જે મેં મેન્શન કર્યા છે એક મહત્વના લેવલ છે. જ્યાં સુધી આ લેવલ ઇન્ટેક્ટ છે, there is a strong possibility કે માર્કેટ will recover next week. માર્કેટ નેક્સ્ટ વીક સુધી આપણને રિકવર થતું જોવા મળી શકે છે એવી સંભાવના અત્યારે બનતી દેખાઈ રહી છે, તો ધ્યાન રાખવાનું રહેશે. આગળ વધીને